અહીંથી ઉતરી જવાનું છે. આમ ક્યાં જવું તારે? આગળ આવશે તો પછી કે હવે હમણાં તું જોન થોડીક વાર મને છે ત્રંબક મંદિર દર્શન સીધી ઓટો. હે ગાઈઝ, વેલકમ ટુ અવર ફર્સ્ટ વ્લોગ. તો આજે આપણે ક્યાંક જઈ રહ્યા છીએ. હમણાં આપણો મિત્ર આવે છે ડકો આપણને પિક કરવા માટે. તો આપણે ડકાની વાટે ઊભા છીએ. હમણાં ડકો આવે એટલે હમણાં નીકળશું. ગેસ છે તમ તારે એમ જ હાલ છે. પેટ્રોલ લઈ ગઈ. પેટ્રોલ ની તારો કાકો ઓલા આવી ગયો, લઈ લે તો બધું પૂરાઈ નાખશું જ્યાં હોય પણ આવને આ જો ઉભા જો આ ગાળ બોલે છે આ ભાઈ. 4.5 ના સીટ બેલ્ટ ફરજિયાત છે. આ તો આપણે છે ને 4.5 સીટ બેલ્ટ છે બાંધે તો. તને બધી બહુ ચિંતા થાય કે અહીંયા આમ થઈ જાય ને અહીંયા આમ થાય ભાઈ થાવ પૈસા ફેરા હોય ને ત્યાં ખબર હોય આપણને. આ તો પણ તમે એવું કરતા હોય એટલે કરવા પડે. માણસ જે વિરોધ ન કરવા પડે. ભાર્ગવ ખેને જો હેલો ક્યાં પહોંચ્યો? એટલે ઋષભિયાને લીધો ને ઈશાનીઓ આવે છે. સારું, વાંધો નહીં. હા, હવે અત્યારે આપણે લેવા જઈએ છીએ આપણા ડ્રાઈવરને, જેનું નામ છે તથ્ય પટેલ. ડ્રાઈવર જ છે ને એન પે ક્યાં લાયસન્સ છે? લાયસન્સ સાથે થોડું લેવા દેવું છે. તથ્ય પટેલ પાસે ક્યાં લાયસન્સ હતું? કાંઈ આપણે તથ્ય પટેલ જ છે. હેલો હેલો હાલલ આવો ને ભાઈ, આવો ને. અને કે તો આ બધું પેલા અત્યારે અવારનવાર બંધ કર. હાલ ને ભાઈ, આમાં ગેસ નથી. પૂરું આવવાનું છે. પણ કઈ ઊભી નહીં રહી જાય ગાડી. મેં તો કાલે જ કીધું હતું પણ એ કે અત્યારથી ભાગ ગણે છે. થોડુંક હાલ છે એમ તો જો હશે. અહીંથી લેવાની હતી. ભાર્ગવ્યાના ઘર આગળ છે. અહીંથી અહીંથી આવે. આવે. ઓલા પણ ઊભો હે. ક્યાં ખેતલા અપાય એમ કીધું. ઠીક. આઈ ત્યાં જા. લેવા આ એને ફોન કર્યો અને અહીંયા નકરા બમ્પ જ આવે છે, બીજું કઈ નથી આવતું. હાલો ચા પાણી કરીને. એ તો ચા પાણી કરી ને. અહીંથી ઉતરી જવાનું છે. આમ ક્યાં જવું તારે? આગળ આવશે તો પછી કે તું ઉતરી જા ને એટલે એને છે ને મૂળ ગાડી આખી ગાડી આખવી છે. એને કોઈ નહીં ડોવાને. કાલે નો જ કહેતી કે મને ઈ કે સ્ટેરિંગ એટલે કેવું ઈ કે કેવું વળે ઈ કે આ બધા આપણે કોઈ તો ક્યાં જાય છે? આપણે હારે જ આવે. ઈ મૂળ આજે છે ને કાઢીને આવે, રોય. સ્ટેરિંગ માં વળવાના મૂડ બસ માં આંટે લઈ લેજે. હવે હાથમાં બારો કાઢીશું. હાથ નહીં ફૂકે છે. બસ આમાં નાખ દે અંદર. ક્યાં છે મંદર આમાં અંદર નાખ દે. ધીમે નાખ. ધીમે રાખજે. समझ रहे हो બસ હવે સમજ રહ્યો? समझ रहे हो ना કાંઈ નહીં. એન્જિન રિપેર થાય છે. 100 રૂપિયાનો ફૂલ કરી દો. તો અહીંયાથી નીકળીને બાજુ મુયા જાય. અહીંયા તો કઈ જગ્યાએ 100 રૂપિયામાં ફૂલ કરે? અહીંયા યુએસએ માં એમાં 100 રૂપિયાનું ફૂલ કરી દે ને. એ $100 થાય. ફૂલ કરી એટલે કેટલા કિલોમીટર હાલે અંદાજે? 200 હાલે. 180 200 કે હું તમને 180 મારું. 180 સમજ કારણ કે મારે હું જે ઓલી આખી નહીં ઈકો હાઈવે પર એક્સા લેતા ને. એ 180 ગણા નાખવાનું. એટલે હવે આપણે ટૂંકમાં 150 અથવા 120 જે આવતું હોય ત્યાં ઊભી રાખો. એ પહેલા રાખ્યો પડશે કેટલી ગુજરાતની બહાર હાઈવે पे ઓનલાઈન ચીખલી કે પાસ है ना. જે આને બધી ખબર છે. દકાન બધી બોમ્બે ખબર આવતા જતા હોય કે નહીં? સિસ્ટમ છે કે ટક કરો તો પેટ્રોલમાં જાય, ટક કરો તો ગેસમાં. હા, અહીંયા રે કરી નાખ્યું મેં. અહીંયા આંગળે અડાડી ખરા આવે. તમે બીપ કરીને કેમ સવાજ નો આવ્યો? એમ નહીં, અરે ગેસમાં જતી હોત. ગેસમાં જતી એમ કહું. હા તું ટીક ટીક નો કરતો. કેરી હોય તો એ પેટ્રોલમાં જાય. હા એટલે પેટ્રોલ માં એટલે તો હમણાં કહું ઊભી છું. રહી જાય ગાડી તો શરૂ નહીં થાય. એમ નો મિક્સ નો થાય આમ. એ ઓલામાં હનુમાન ચાલીસા કરી નાખ ને ખાલી. બધું ઓટોમોબાઈલ એન્જિનિયર છે અત્યારે.
આ તો આમાં કરી દે. ઓકે ગીત સાંભળવું. ખાલી હનુમાન ચાલીસા. હાલો ભાઈ તો હમણાં જો ભગવાનનું નામ લઈને આપણે આપણા સફરની શરૂઆત કરીએ. શરૂઆત તો ગાડી તો થઈ ગઈ, પહેલા 1000 બોલી દીધા લીધી છે ત્યાંથી. બધા ભેગા થઈને વ્યવસ્થિત. શરૂઆત તો 1000 દીધા ત્યાં થઈ ગઈ ભાઈ. પછી આ મેં છે ને ઘરે કીધું કે ભાઈ અમે 4 વાગે નીકળી. કેટલા વાગે નીકળ્યા? પછી મેં પાછું મેં એક્સપ્લેનેશન આપ્યું કે 6 વાગે ટ્રાફિક થઈ જાય. 6 વાગે આખું સુરત સાપુતારા આવવાની. મેં એક્સપ્લેનેશન આપતા પાછું એવું કીધું. મેં કીધું હમણાં હાથા માટમ ને બધું ભેગું છે. મેં તો બધા આજે જ નીકળવાના હોય. આખું સુરત બહાર જાય છે. આખું સુરત એટલે આખું સુરત એટલે આપણું પબ્લિક વધારે હતું. મેં તો એ લોકો નોર્મલી મેં કીધું 6 વાગે નીકળે. અમે સ્માર્ટ છીએ. અમે 4 નીકળશું. તે અમે એટલે કોઈને ખબર નહીં પડે. એટલે મેં કીધું અમે 2 કલાક વહેલા નીકળીએ ને તો ટ્રાફિક ન નડે અને વહેલા પહોંચી જઈએ તો વહેલા દર્શન થઈ જાય ને વહેલા નવરા થઈ જાય એમ. પછી ઈ કે સારું તો પછી ઈ કે એમ રાખો ઈ કે. ત્યાં જે ડિસિઝન આપ્યું એ સારું જ છે ભાઈ, વ્યવસ્થિત આપ્યું તમને. એ ડીસે જો અત્યારે કોઈ તમને આડો આવે જોઈ દો. આપ કહા થે જ્ઞાની બાબા? ઈ જ વાંધો છે. ઈ જ વાંધો છે. આ કઈક દેખાવું તો જોઈએ ને કે શું છે એમ. આપણે એકને આગળ જવાનું, બીજા કોઈ નારે નહીં મેં કીધું દિવસે હિલ ચડશે. બાજી અંધારું છે. નજારામાં શું જોવાનું? આમાં હું નજારો જોવાનો સાપુતારાનો? ન્યાય જઈને એકબીજાને મોઢા જોવાના. હમણાં બતાવો ને 6 વાગશે હમણાં. પણ ઓલા બધા તો ન્યા હશે ને સુરત જ. આપણે જેની કોમ્પિટિશન માં નીકળ્યા છે ભાર્ગવીયા, આપણે જેની કોમ્પિટિશન માં અત્યારે આપણે નીકળ્યા બરાબર કે ભાઈ ઈ લોકો ઘરેથી નીકળે ઈ પેલા આપણે ત્યાં પોગી જઈએ. એનું ઈ પહેલા જ પોગાય ને. તો પછી ઈ પેલા પોગી જાય તો આપણે વહેલા પોગવી ને. જો આવ્યું જલારામ. ખબર પડશે ત્યાં ઈ પેલા તો આપણે ત્યાં એલા પોગી ઈ જ છે. જલારામ એ બંધ છે. પછી આની આગળ એક જલારામ આવે. પણ એ અત્યારે નો બંધ જ ખુલ્લું છે. હોય. આપણે હું થોડાક વહેલા નીકળ્યા ને ઓલા 6 વાગે જલારામ વાળો ઘરેથી નીકળો નહીં હોય હજી. આપણે જલારામ કારણ કે એને તો ખબર હોય ને કે બધા 6 વાગે નીકળે તો ઈ કે આપણે આડા પાછા ખોલશું દુકાન. એ ભાઈ વિશે આપણે જલારામ વાળા ની કોમ્પિટિશન આપી દીધી. ઈ આવી ઈ પેલા આપણે નીકળી જઈએ એમ. એને ખબર ન પડી જાય. એને ન ખબર પડી જોઈએ. જો આલા લોકો જે મોડ આવશે ને તો વરસાદ તો નડશે જ નહીં. આપણે વરસાદ નથી જ જોઈએ. વરસાદ નડશે. આપણે પેલા વયા જાય વરસાદમાં ઉપર. વરસાદ જેટલું પાણી ઉપર ભરાણું હોય ને એટલું પડે. હા એટલે અહીંયા બધું પાણી ભરાઈ જાય. ઈ નહીં આપી. ઈ નહીં આપીએ. એને જલારામના ખબર થાય જ પાછું જોડવાનું છે. એ લોકો જમાતા. એટલે અહીંથી વાપી થઈ વયું જવાનું. વાપી જાવ એટલે વાપી ગોતો. હાલમાં પેકડો નવો રોડ આવી ગયો. પકડ્યો ને. યસ 151 કિલોમીટર છે. ઈ કાકે આ લોકો એક છે ને કાક વહીવટ કર્યો છે કોઈ ટ્રક વાળા ઉપર પાર્સલ ન્યા નહીં જાય, ન્યા અહીંયા નહીં આવે એવું કઈ છે? ના ઈ ટાઈપનું નથી. ઈ ટાઈપનું નથી. આ ટ્રક વાળાની હડતાલ એની માટે સવારના નીકળી ગયા છીએ 4 આ વાગ્યા. ઈ જ કાકા છે આપડા વાળા. સવારના નીકળી ગયા 4 વાગ્યાના. ત્યાંથી ગયા કે એ ડકા ખોલતો. સાપુતારાથી કે આપણે નાસિક જાવું. તે હવે ત્યાંનો રસ્તો બંધ હતો એટલે બીજો રસ્તો પકડીને આવ્યા. અહીંયા તે ટ્રક વાળા હડતાલ છે ને બધાએ બધું પેક કરી દીધું છે. કેટલું થાય અને છે? હામાં બધી ગાડીઓ 57 કિલોમીટર થયું. થઈ ગયા પેક. હા ઈ એમ નહીં 57 થયું. હવે ઉપર
ત્રંબક નાખ નીચે ઉપર વાપી નાખ નીચે ત્રંબક નાખ એટલે તને ખબર પડે અમારા proper. ભૂમિયા શેઠ કંઈક નવો રસ્તો લઈને આવ્યા છે. ઈશાનભાઈ કેમ જરાક હું રસ્તો પેલા લઈ- પાકું થવા દે આ ત્રીજો રસ્તો ફરે હા તો બરાબર થયું ને 57 નહીં અને આ કેટલું થાય 340 ને 1.5 200 કિલોમીટર થયું રસ્તા ગોતવાના. વાગ્યા પોણા કેટલા થયા 9:30 9:30 થયા છે. બહુ ટાઈમ બહુ છે ટાઈમ છે. હું તો કહું 6 વાગે ને તોય 3 વાગે પહોંચી જાઉં પણ તમારે હવે ઠીક હવે આપણે પાસે ટાઈમ જ ટાઈમ છે. એટલે તો આપણે 4 વાગે ગેસના નીકળ્યા હતા. પંપી પંપ રસ્તા ફેરવવા. ગેસ આ ભાર્ગવ્યો ભાઈ તમે એને ઓળખતા નથી. ભાર્ગવિયા તારું આમ ભળી ગયો પણ તો 4 વાગે તમને જગાડ્યા ખરા પણ આમ જો ભાર્ગવ્યા દર્શન થાય કે નહીં इसकी गारंटी मैं नहीं दे सकता વાળી દત્યા પટેલ ને પૂછ્યું. દત્યા પટેલ એમ કહે છે કે થઈ જાય દર્શન. ચલો આપણે ટ્રક ની હડતાલ માં નીકળી જાય બરાબર બહાર આવે બસ હા યાર That's the spirit. બસ ટ્રક ની હડતાલ માં તમને બહાર કાઢી દીધા બસ બરાબર બસ હવે આ બાકી તારું. મને મને એવું લાગે છે ખબર આ પ્રીતિઓ નથી આવ્યો ને એટલે એની બુંદ પડી ગઈ સોરી ભાઈ પ્રીત એવું નથી કારણ કે એણે જ પ્લાન કર્યો હતો ને આખો અને એણે જ લાસ્ટ ટાઈમ એન્ડ ટાઈમે બધું કેન્સલ કર્યું. હવે હમણાં તું જોન થોડીક વારમાં નાસિક ત્રંબક મંદિર દર્શન દેખું છે ને સીધી હોટલ કેટલા કાપા બે અને કુપા, સોદે. 50 ને 50 હો હવે 70 જ છે હવે તને જ્યાં યોગ્ય લાગે ત્યાં ગાડી લઈ લે તું એમ કે સેલવાસ તોય ઓકે ઓકે સાપુતારા તો સાપુતારા લેવી તો હવે લઈ લે હવે મારા જ છે જોજે એલા હવે ધીમે મારી દાઈસ ગાડી જો ઉપર અહીંયા બોર્ડ આવી ગયું ગો સ્લો. એ મારી દાઈસ ગાડી ઉપર ઉતારે બીજી વાર આ ગાડી લઈને આવવાનું છે આપણે ગ્રામ્ય વિસ્તારમાં આન ધીમે આવે કારણ કે પેટ્રોલ પંપ ક્યાં છે જો, હવે પેલા મહેરબાની કરજો પેટ્રોલ પંપ પર પેલા પૂરા કિલોવોટ કેટલા 1500 400 નું કિલોવોટ ને ઇક્વોડ મસ્ત યાર તું મજા કર તને સીધું હવે હમણાં ભગવાન દે ભગવાન જ દેખાવાના છે જે રીતે ગાડી હાકે છે ભગવાને જે રીતે અત્યારે આપણને રસ્તો બતાવ્યો છે ને એમાં આપણે પોગી જાવું એ ફાઇનલ ભયજનક વળાંક. થોડો રિસ્કી છે રોડ પરીક્ષા છે યાર યાદ રાખજે યાર નેટ નથી આવતું ને કે નેટ શું છે ભાઈ હું બોલો કાઈ નહીં એ લોકોનું કેવું એમ છે ત્યાંથી જવા નહીં દે કે રસ્તો તો છે બંધ છે તમને નહીં જવા દે કે રસ્તો ઈ જ છે પણ જવા નહીં દે ગુજરાતી ભાઈ જ છે ઈ કે તમને નહીં જવા દે ત્યાંથી તો આ રસ્તે જાવ ઈ રસ્તે 40 કિલોમીટર ફરીને જવાનું શું કરશું હવે હવે જો બહાર નીકળવું પડશે તો 30 હે કે 40 હે બરાબર ગમે ત્યાં પણ આ બાદથી અહીંયા જવાહર થી કીધું એને જવાનું તો બસ તો હા તો ક્યાં જવાનું પૂછી લેવાય ને આખો એને ડાયરેક્ટ અહીંથી કીધું પણ નકર બોલો કે ભાઈ બીજો- એવો એક નંબર વાળો પૂછતો એની બાજુમાંથી લે ને આ મોટું મને કાકા એને પૂછતો જા દોડ તો અમે તમારી પાછળ આવી હાલો એને જો પેટ્રોલ લઈ લીધું છે આપણે લેવું છે એને પેટ્રોલ લીધું આપણે લેવું છે લેવું જ ભાર્ગવ બોલ લઈ લેને માઈ ગયો પછી હું છે અધવચ્ચે કઈ નહીં ફટાફટ મળે ફટાફટ કર અને હજી આમાં પેટ્રોલ લઈ છે બરાબર હમ. 100 કિલોમીટર જેટલું હાલે ને એને એટલું છે એને 40 કીધું આપણને કે 40 હાઈવે આવી જાય હા, તે બસ ત્રંબક વાળો છે. highway. આરામથી વહી જાય આમાં પેટ્રોલ એટલું છે હજી સારું હાલો નહીં વાંધો આવે અને હજી નકર બહુ આગળ વાંધો આવે કોઈ દી આમાં ચાલો વાંધો નહીં હાલો ભગવાનનું નામ લઈને જવા દે 3-4 રસ્તા ફેરવીને અત્યારે પહોંચી ગયા આપણે દાદાના ધામમાં ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર છે જ્યોતિર્લિંગ આપણું તો હમણાં આપણે દર્શન કરવા જાવું
આજે સવારે આપણે 4 વાગે નીકળ્યા હતા આપણે ત્રંબકેશ્વર મહાદેવ આવવા માટે, મહાદેવના દર્શન કરવા. તો રસ્તામાં થોડી ઘણી પ્રોબ્લેમ આવી, 2-3 રસ્તા ફેરવા, અને જેમ તેમ કરીને પહોંચી ગયા. મસ્ત મહાદેવના દર્શન કરીને શિવલિંગના, જ્યોતિર્લિંગના આપણે દર્શન કર્યા. અને હવે આવી ગયા છીએ આપણે નાસિક, આપણી હોટલ ઉપર. અને આજે આજના દિવસનો અંત હવે અહીંયા કરી દઈએ છીએ. હવે બાકીની વાતો કાલે. Ah, shit. Here you go again.